બંધ કરી દીધું છે અને આપણે એ છે બહાર ગેલેરી છે, આપણે ગેલેરીમાં ઊભા છીએ. તો આપણે જો આ બિલ્ડિંગ તમને સવારમાં તમે બતાવી છે, અત્યારે બતાવો તો આપણે બિલ્ડિંગ માટે જવાનું છે. કેટલા માળ છે તમે કોમેન્ટ કરીને કહી દીજો. તો આ જો બિલ્ડિંગ તમને બતાવું કેટલા માળની છે, તમે જરા કોમેન્ટ કરી દીજો. તો આપણે ઠેઠ ઉપર જવાનું છે. આપણે ત્યાંથી આપણે તમને જસ્ટનું લોકેશન બતાવવાનું છે. આમાં ફેમિલી આપણે જો હજી આમાં કંઈ ડીપ એવું છે કાંઈ બનાવ્યું નથી, કારણ કે હજી બધું કામકાજ ચાલુ છે બિલ્ડિંગનું. તો આપણે પગથિયા ચડી જાય છીએ અને કાંઈક ત્યાં ગયા છે. હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં રહીશો. તો આપણે જો આજે અત્યારમાં હીરામાં જઈએ છીએ. થોડુંક મોડું થઈ ગયું છે, થોડું બધા ઘણા ઉગી ગયા છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે થોડુંક મોડું થાય તો કામે જવું પડશે. ત્યાં તો અત્યારે દિવાળી મહિનો છે, પણ આપણે કાંઈ દિવાળી મહિનો નથી ભરાતો, કારણ કે આપણે રાતનું મોડું સુવાય છે ને એવું બધું થાય છે. એટલે આપણે સવારે થોડુંક મોડું ઉઠાય છે. આપણે રાત્રે 9 વાગે લાઈવ કરીએ છીએ, પછી વિડીયો એડિટિંગ કરીને બધું કર્યું. થોડુંક રાત્રે મોડું થઈ જાય, અત્યારમાં થોડુંક મોડું ઉઠાય. પછી અત્યારે ગાયને એને આપણે દવાનું બધું કામકાજ કરવાનું હોય એટલે થોડુંક મોડું થઈ જાય. ને આપણે અત્યારમાં નહીં થોડીક મજા નથી, એટલે આપણે થોડીક દવા થઈને લેવા ગયા હતા. તો આજે મોડું થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ હીરામાં. તો આપણે ગાડી તૈયાર કરી વાળશે ને ટિફિને ટીંગર દીધું છે ગાડીએ. તો હાલો ફેમિલી તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. આપણે જવું છે હીરામાં. તો હાલો તમને પણ આજે તમને કારખાનાની એનું આપણે લોકેશન શૂટ કરીશું, કારખાનાની એનું બધાનું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો હાલો ફેમિલી આપણે પી ગયા છીએ કારખાને. ગાડી આપણે પાર્ક કરી દીધી છે. જો આપણે ગાડી મૂકી દીધી છે લાઇનમાં. તો કેટલી ગાડી પડી છે? તો એક જ ધારી લાઇનમાં બધી પડ્યું છે. આ બધું હવે એ બધી પડે છે. ને આ જો નવી બિલ્ડિંગ બને છે ને આ મોટું કારખાનું નવું બને છે. હજી કામકાજ બધું હાલે છે. આ બધું ગાડીઓ જો આડા હવળે એમના શેરીમાં પડ્યું છે.
કે આ શેરીમાં બહુ વાહન આવતું ન હોય. પછી પેલા હીરાવાળા શેરી છે આ ગાડી મૂકવાની, તો આપણે ગાડી પાર્ક કરી દીધી છે ને હાલો આપણે ટિફિન લઈ લઈએ ને હવે જઈશું આપણે અંદર કારખાનામાં. તો હાલો ફેમિલી, આપણે જો સાંજ પડી ગઈ છે અને આપણે બંધ કરી દીધું છે, આપણે હીરા થવાનું બંધ કરી દીધું છે ને હવે આપણે એ છે બહાર ગેલેરી છે, આપણે ગેલેરીમાં ઊભા છીએ. તો આપણે જો આ બિલ્ડિંગ તમને સવારમાં તમે બતાવી છે, અત્યારે બતાવો છો આપણે બિલ્ડિંગ માટે જવાનું છે. કેટલા માળ છે તમે કોમેન્ટ કરીને કહી દીજો. તો આ જો બિલ્ડિંગ તમને બતાવું કેટલા માળની છે, તમે જરા કોમેન્ટ કરી દીજો. તો આપણે ઠેઠ ઉપર જવાનું છે, આપણે નાખીને આપણે તમને જસ્તનનું લોકેશન બતાવવાનું છે. તો હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો આપણે જસ્તન તમને લોકેશન બતાવું, જસ્તન આપણે ઉપરથી કેવું લોકેશન જસ્તનનું આવે છે. તો હાલો તમને થોડું ઘણું લોકેશન બતાવું. તો હાલો ફેમિલી, આપણે જો હજી આમાં કંઈ ડીપ એવું છે કાંઈ બનાવ્યું નથી, કારણ કે હજી બધું કામકાજ ચાલુ છે બિલ્ડિંગનું. તો આપણે પગથિયા ચડી જાય છે અને સાઈડ ત્યાં ગયા છે, પગથિયા બહુ ઝાઝા છે, ચડવાના બહુ ઝાઝા છે. આપણે પગથિયા ત્યાં આપણે ઉપર જાવી છીએ. હાલો આપણે ઉપર જાવી છીએ. જો આ ત્યાં પગથિયા છે આ રીતના. તો આપણે ઉપર હાંડા જઈએ છીએ, ઉપર પાછા મળીશું. થાક લાગ્યો છે ફૂલ, ઓલરેડી આપણે ઉપર આવી ગયા અને થાક લાગ્યો છે ફૂલ, કારણ કે આપણે બહુ ધરવ્યા છીએ ટાવરથી ને આપણે ધરવ્યા છે ટાવર આ બિલ્ડિંગથી નીચે લાગે છે. તો ખરેખર આપણે કીધું હા હેઠળ વહી જાય પછી બોલવી. તો આપણે માથે ફૂલ માથે. તો હાલો તમને અહીંથી તમને લોકેશન બતાવો જસ્તન. જો આ અમારું રંગીલું જસ્તન સિટી કેવું છે. આ છે આલ્ફા હોસ્ટેલ, જો છે ને આલ્ફા હોસ્ટેલ, સરસ મજાની આલ્ફા હોસ્ટેલ. અને આ છે જસ્તન સિટી. તો કેવું વ્યૂ આવશે ને કેવું લોકેશન જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો બધા. તો આવું કાંક છે લોકેશન જો. અને આ છે આપણું જસ્તન બસ સ્ટેન્ડ. જો આ તમને જે દેખાય જે આ બસ સ્ટેન્ડ છે જસ્તન બસ ડેપો. આ ડેપો છે ને આ જો બિલ્ડિંગ આપણે ફૂલ ઉપર બિલ્ડિંગ છે એની માથે આવી જશે. તો હાલો આપણે ઓલકોર સાઈડ જઈએ અને એ બધું તમને લોકેશન બતાવું. તો આજથી આ બધું લોકેશન બધું જોઈ લો તમે ફેમિલી. અને અત્યારે હવે હીરાવાળા બધા છૂટ્યા છે. હીરાવાળા ગાડીઓ લઈને હીરાવાળા મળ્યા છે જવા. આ મૂલી સાઈડ છે, આ બધી હીરા બજાર છે જે તમને આ નીચે બધી દેખાય બાજુમાં. આ બધું બધા હીરાના કારખાના છે આ બાજુ બધી આ બધું. હાલો તો આથી તમને મારું કારખાનું તમને બતાવું અને આપણે સુરત દાદા હાથમું થઈ જશે એ તો તમને લોકેશન બતાવું. ઘડીક થોડું ઘણું લોકેશન બતાવું તમને. હાલો આપણે આ બધી સાઈડનું વ્યૂ તમને બતાવું. અને આ આપણે નીચેનું છે આપણું કારખાનું. જો જે આ કારખાનું છે એ આપણું કારખાનું છે. આપણે નીચેથી તમે શૂટ કરતા હતા, આપણે નીચે આ ગેલેરીમાં ઉભા રહીને શૂટ કરતા હતા આપણે. અને આ સાઈડનું વ્યૂ અમારું કારખાનું છે. તો આ સાઈડથી આપણે જો બતાવો જસ્તન છે બહુ મોટું, જબરું મોટું છે એટલે જસ્તન સિટી. અને આપણે સુરત દાદા જો દર્શન કરી લો. સંચા ટાણાનું આપણે દર્શન કરાવું તમને સુરત દાદાના. સુરત દાદા અહીંથી કેવું મસ્ત વ્યૂ આવે છે આપણે સુરત દાદાનું. આ બાજુને મસ્તી બધી બિલ્ડિંગો મસ્તીની છે, મસ્તીનું વ્યૂ છે. જો આ બધું પણ બધી બિલ્ડિંગો તમને દેખાતી છે. ને આ જો આપણે તમને બતાવી હતી આલ્ફા હોસ્ટેલ. તો આ છે આલ્ફા હોસ્ટેલ. જો સરસ મજાને આપણે ઝૂમ કરીને તમને બતાવું તો કેવું છે જસ્તન સિટી. જરા કોમેન્ટમાં જરા કહી દીજો. અને જો કેવું મસ્તીનું લોકેશન છે. તો આવું કાંક જસ્તન છે. અમારું રંગીલું જસ્તન છે આવું કાંક. તો હવે આપણે ફેમિલી સુરત દાદા હાથમી ગયા છે. આજે આપણે ગોખલાણા જવાનું છે. 10 કિલોમીટર ગોખલાણા થાય છે. આપણે ગોખલાણા જવાનું છે. પછી આપણે આ તમને ખબર તો છે આપણે તો ગાયને દોવાનું હોય પછી આપણે વાટે હોય ના. તો આપણે આ વિડીયો આપણે આજે અહીંયા પૂરું કરી દઈશું આપણે બિલ્ડિંગમાંથી. તો તમને અમારો વિડીયો તમને કેવો લાગ્યો? જો પસંદ જ આવી ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું નવા વ્લોગ સાથે. તો બધા મિત્રોને જય દ્વારકાધીશ. બાય બાય.